જામી ગયું છે અને આ તરફ સુરતી લાલાઓ જે પણ હરેક તહેવારને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે, ધામધૂમથી ઉજવતા હોય છે, ત્યારે મનીષ પણ આપણી સાથે જોડાયેલા છે। મનીષ, ત્યારે સુરતી લાલાઓનો ઠાઠ કેવો છે? સુરત શહેરમાં રંગેચંગે ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે ત્યારે જોઈ શકાય છે કે એક મંચ પર અત્યારે પૂર્ણેશભાઈ મોદી અને જગનાબેન પટેલ છે તે દેખાઈ રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના પૂર્ણેશભાઈ છે તે પેચ પતંગ પણ ભાજપનો જોરદાર છે। કોંગ્રેસ કશે દેખાતું નથી। કઈ રીતના પેચ કાપશો કોંગ્રેસ? કોંગ્રેસ પતંગ ચગાવી તો જોઈએ, પછી પેચ કાપવાનો સમય આવે ને। પતંગ જ ચગતા નથી એના તો કાથી પેચ આપશું? કહે છે કે અત્યારે પૂર્ણેશભાઈ મોદી છે તે આકાશની ઉપર પતંગ ચગાવી રહ્યા છે અને અનેક પેચો પણ કાપી રહ્યા છે। ત્યારે જંકાબેન છે, બેન શું કહેશો? પહેલી વાર તમે દેખાયો છો અત્યારે? આજે જ્યારે ઉત્તરાયણનું પર્વ છે, સમગ્ર લોકો ઉત્તરાયણ ગુજરાતમાં સૌથી વધારે ઉત્તરાયણનું મહત્વ ગણવામાં આવે છે, તો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી પાર્ટી છે, દુનિયાની વિશ્વમાં સૌથી મોટી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીનો પતંગ અવિરત લહેરાતો રહ્યો છે અને લહેરાતો રહેશે। પેચ કાપશો? અમે પેચ કાપીશું નહીં, પણ દરેક લોકોને પતંગ ચગાવવાનો મોકો આપીશું અને આકાશમાં રંગબેરંગી પતંગો દેખાય તે રીતનો માહોલ છે। મંજુબેન શું કહેશો, કેટલી મજા આવે છે? ભારતીય સંસ્કૃતિમાં આપણા બધા જ તહેવારો એવા હોય છે કે જેમાં આપણે ખૂબ દિલથી ઉત્સાહથી એની ઉજવણી કરતા હોય છે, એટલે આપણા ભારતીય પરંપરાગત તહેવારો હોય છે મજાના હોય છે અને ખુશીના હોય છે। બિલકુલ, તો તહેવારો છે મજાના હોય છે અને ખુશીના હોય છે ત્યારે પૂર્ણેશભાઈએ પણ અનેક અત્યારે પેચ કાપીને ઉત્તરાયણની ઉજવણી કરી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો અલગ અલગ જગ્યાઓ પર ઉજવણી મકર સંક્રાંતિ પર્વની કરવામાં આવી રહી છે અને અલગ અલગ જગ્યાઓથી અમારા સંવાદદાતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને જે રંગ અત્યારે જામ્યા છે મકર સંક્રાંતિના